હું ડૉક્ટર રવિ ભોજાણી, સિનિયર કાર્ડિયોલોજિસ્ટ, એસોસિએટ ડાયરેક્ટર કાર્ડિયોલોજી, સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટથી આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે એક સિમ્પલ મેસેજ આપવા માગું છું. હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર એ આજના જમાનામાં વધતી જતી સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ અને વધતા જતા વ્યસન, ખાસ કરીને ટોબેકો, આલ્કોહોલ, આ બધા સાથે બ્લડ પ્રેશરની તકલીફ જે છે, બીમારી છે, જે પહેલાં મોટે ભાગે મોટી ઉંમરના લોકોમાં જ વધારે જોવા મળતી હતી, એ હવે વધારે ને વધારે યંગસ્ટર્સમાં એટલે કે 30+, 40+ લોકોમાં બી અમને રેગ્યુલર રીતે વધતી જોવા મળી રહી છે. તો હાઇપરટેન્શન એક સાયલન્ટ કિલર છે, જેમાં બ્લડ પ્રેશર ધીરે ધીરે વધતું જાય છે અને જ્યારે 5-10 વર્ષ સુધી જો એમને બ્લડ પ્રેશરનો કંટ્રોલ ના રહે તો ઘણા બધા આપણા બોડીના જે ઇમ્પોર્ટન્ટ અંગો છે, જેમ કે હાર્ટ, બ્રેઇન, કિડની, આંખો, આ બધા ઉપર એની એડવર્સ ઇફેક્ટ એટલે કે આડઅસરો દેખાય છે અને આ બધા ઓર્ગન ઉપર ડેમેજ એક હદથી વધારે થાય પછી એ ઇરિવર્સિબલ સ્ટેજમાં બી પહોંચી શકે છે. જે લોકોને ખાસ કરીને ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તો આ બધા રિસ્ક ફેક્ટર્સ હોય, જે મેં વાત કરી એમ વ્યસન હોય, સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ હોય, તો અમુક સમયે એમનું બ્લડ પ્રેશર રેગ્યુલર ચેક કરાવવું જોઈએ. અને જો બ્લડ પ્રેશર શરૂઆતના સ્ટેજમાં જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવે તો લાંબા ગાળે આ બધા જે કોમ્પ્લિકેશન છે, જેની લાંબા ગાળાની આડઅસરો છે, એ આપણે નિવારી શકાય અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ આપણે આગળ વધી શકાય. થેન્ક યુ.